હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું એસવાય બીકોમ સેમ 4ના વિદ્યાર્થીઓ માટે એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગ 2. મિત્રો, આપણે સેમ 3ની અંદર આપણે કોસ્ટ અકાઉન્ટિંગની ચર્ચા કરી હતી. કોસ્ટ અકાઉન્ટ તમે ભણ્યા હશો, જેની અંદર આપણે જોયું હતું કે મોટાભાગે તમે જોયું હતું કે મજૂરીના લગતા દાખલા હતા, પરોક્ષ ખર્ચના લગતા દાખલા હતા. ઓકે મિત્રો, તો આવો આપણે ચેપ્ટર સેમ 3માં જોયા હતા અને તમે સારી રીતે મહેનત પણ કરી હશે અને તમે સારા ગુણ મેળવ્યા હશે. તો મિત્રો, હવે આપણે આજથી એટલે કે આ એસવાય બીકોમ સેમ 4 એટલે કે કોસ્ટ એકાઉન્ટ માટેનું આ તમારું પહેલું વિડીયો કે જેની અંદર તમને મોટાભાગે જે ટોટલી કોન્સેપ્ટ હશે હું તમને આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશ, જેથી તમને સારામાં સારી રીતે તમને અકાઉન્ટનું નોલેજ તમને મળે. અને હા, બને ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ વિડીયો શેર કરજો કે જેથી જેની જરૂરિયાત હોય એમની જરૂરિયાત પૂરી થાય. તો મિત્રો, આપણે આ વિડીયોની સાથે શરૂઆત કરીશું. તો કોસ્ટ એકાઉન્ટિંગ 2 એટલે કોસ્ટિંગ 2ની અંદર આપણે અનુક્રમિકા પહેલાં આપણે જોઈ લઈએ કે ખરેખર અહીંયા આપણે કેટલા યુનિટ આપણે ભણવાના અને કયા કયા. તો જુઓ મિત્રો, યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2, યુનિટ 3, યુનિટ 4. અહીંયા મિત્રો આપણે આ કોસ્ટ એકાઉન્ટિંગ એટલે આ તમારો પ્રેક્ટિકલ વિષય. આમ તો ગણીએ તો સ્ટેટિસ્ટિક, ટેક્સ શું આવશે? સ્ટેટિસ્ટિક, ટેક્સ અને કોસ્ટ એકાઉન્ટિંગ આ ત્રણેય સબ્જેક્ટ તમારા માટે પ્રેક્ટિકલ ગણાશે. એટલે તમારે ત્રણની અંદર સારી મહેનત કરવાની રહેશે. અને બીજી વાત કરીએ તો અહીંયા આ કોસ્ટ એકાઉન્ટની અંદર આપણે યુનિટ 1, 2, 3, 4 ચારે 4 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો કે જેની અંદર તમારે મોટાભાગે બધું પ્રેક્ટિકલ આવશે. એટલે કે બધામાંથી તમારે શું પૂછાશે? દાખલા પૂછાશે. એ દાખલા આપણને આવડવા જોઈએ. તો મિત્રો, આમાં આપણે શું કરીશું અને કેવી રીતે એની ચર્ચા આપણે અહીંયા કરીશું. જુઓ, યુનિટ નંબર 1માં મિત્રો અહીંયા આવશે એકમ પડતર. તમે જોઈ લેજો મિત્રો, યુનિટ નંબર 1નો મતલબ એકમ પડતર, એને કહેવાય યુનિટ કોસ્ટિંગ. શું કહેવાય એને? યુનિટ કોસ્ટિંગ. પછી એકમ પડતર તમારું યુનિટ નંબર 1. પછી બીજા યુનિટની અંદર આવશે કે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. એટલે લખીશું આપણે અહીંયા નાણાકીય અને પડતરના હિસાબોનો મેળવણી, યુનિટ નંબર 2. પછી યુનિટ નંબર 3માં આવશે સેવા પડતર. શું હવે? સેવા પડતર. પછી યુનિટ નંબર 4 એટલે અહીંયા આવશે કરાર આધારિત. હવે કરારનું ચેપ્ટર તમે જો કોન્ટ્રાક્ટ આખું ચેપ્ટર છે તમારું કરારનું તમારા માટે આખું યુનિટ આવશે. એટલે તમે જુઓ કે એકમ પડતર આ પણ તમારું આખું પ્રેક્ટિકલ છે, નાણાકીય પડતર આ પણ પ્રેક્ટિકલ. તો ચારે 4 યુનિટ એટલે કે એકમ પડતર, નાણાકીય પડતર અને સેવા પડતર અને કરાર આધારિત ચારે 4 ચેપ્ટરમાંથી આપણે મોટો એટલે કે 14 માર્ક્સનો એક દાખલો તમારે પૂછાશે. અને આ તમારી અનુક્રમિકા, જેમાં યુનિટ નંબર 1, 2, 3 અને 4 આ 4 યુનિટની તૈયારી આપણે આ પ્રમાણે અહીંયા કરવાની. અને આ પ્રમાણે જ યુનિવર્સિટીની અંદર આપણે પ્રશ્નપત્ર તમારું પૂછાશે. તો હવે આની વાત કરીએ તો આમાંથી કેવી રીતના દાખલા પૂછાશે અને પેપર સ્ટાઇલમાં કેવી રહેશે અને દરેક પેપરની અંદર આનો સમ કેવો પૂછાશે એ આપણે હવે અહીંયા જોઈએ. તો જુઓ મિત્રો, ખાસ કે એકમ પડતર એટલે કે અહીંયા તમે જુઓ તો ક્વેશ્ચન નંબર 1 હશે. ક્વેશ્ચન નંબર 1 એ તમારું ક્યાંથી આવશે? યુનિટ નંબર 1માંથી પૂછાશે. ક્વેશ્ચન નંબર 1 એ તમારું ક્યાંથી આવશે? યુનિટ નંબર 1માંથી. અને એમાં તમે જુઓ એ લખીશ અહીંયા કે યુનિટ નંબર 1 સમ કેટલાનો આવશે? 14નો. એટલે એક તમારો મોટો સમ પૂછાશે 14 માર્ક્સનો. એ ક્યાંથી આવશે? યુનિટ નંબર 1માંથી. અને ઓરમાં અહીંયા તમારે આવશે એક નાનો સમ હશે કેટલાનો? 7નો. અને એક બીજો નાનો સમ હશે કેટલાનો? 7નો. અને કદાચ એવો પણ બની શકે કે 14ની ઓરમાં 14નો એક બીજો દાખલો પણ પૂછાઈ શકે, એ પણ યુનિટ 1નો જ હશે. પછી ક્વેશ્ચન નંબર 2 એમાં તમે જોઈ શકો ક્વેશ્ચન નંબર 2માં શું આવે મિત્રો? તો આની અંદર આપણે જોઈએ
તો નાણાકીય પડતરના હિસાબોનું મેળવણી પત્રક એટલે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોનું જે મેળવણી પત્રક બનાવીશું એનો અહીંયા 14 માર્ક્સનો દાખલો પૂછાશે. તો યુનિટ નંબર શું આવશે અહીંયા? યુનિટ 2 સમ પૂછાશે કેટલાનો? 14નો. ઓરમાં સમ પૂછાશે કેટલાનો? જો આની અંદર પણ એવું છે કે આની ઓરમાં પણ 14નો દાખલો ઓરમાં પૂછાઈ શકે. એ ચેપ્ટરના એટલે કે દરેક ચેપ્ટરમાંથી આપણે 2 દાખલા અહીંયા પૂછાવાના. પછી ક્વેશ્ચન નંબર 3 એ તમારું સેવા પડતર પદ્ધતિ એટલે કે યુનિટ નંબર 3 શેમાંથી હશે? યુનિટ 3માંથી. એમાંથી સમ પૂછાશે કેટલાનો? 14નો. ઓરમાં સમ આવશે નાનો કેટલાનો? 7નો. અને નાનો એક બીજો સમ હશે કેટલાનો? 7નો. તો 14 7 થઈ ગયા ઓલરેડી. હવે ક્વેશ્ચન નંબર 4 એ તમારો આવશે યુનિટ નંબર 4 એટલે કરારનું ચેપ્ટર. કરારનો અર્થ કયું ચેપ્ટર હશે? કરાર. જેમાં સમ પૂછાશે કેટલાનો? 14નો. અને ઓરમાં સમ હશે કેટલાનો? 7નો. અને અહીંયા આવશે તમારી થિયરી 7ની. અને ક્વેશ્ચન નંબર 5 એટલે કે 5મો પ્રશ્ન તમારો હશે એ કયો કોનો? MCQs. ઓકે, તો તમે જોઈ શકો કે આ તમારી અનુક્રમણિકા કોસ્ટ એકાઉન્ટિંગની અને આ તમારી પેપર સ્ટાઇલ અને આ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે ગુજરાત યુનિવર્સિટીનું પ્રશ્નપત્ર નીકળશે. એટલે ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5. ઓકે, તો 4 ચેપ્ટર આપણે તૈયાર કરવાના અને 4 ચેપ્ટરમાંથી પ્રેક્ટિકલ તમારે દાખલા પૂછાશે. એટલે દરેક વિડીયો તમે ખાસ જોજો અને જેના આધારે એના જેવા દાખલા જે બુકમાં આપેલા હોય એ દાખલા પણ તમે જાતે પ્રયત્ન કરશો તો તમને દાખલા અહીંયા આવડશે. ઓકે, તો અહીંયા આપણે આટલું રાખીશું. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ અને આવા જ કોઈક આ મેથડના દાખલા સાથે. ઓકે.